આગામી 48 કલાકથી ભારે વરસાદનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે। વિન્ડીના માધ્યમથી સમજીએ ક્યાં કેવો વરસાદી માહોલ છે અને શું ફોરકાસ્ટ આઈએમડીનું છે। સૌથી પહેલા અહીંયા જો વરસાદી સિસ્ટમે સક્રિય થઈ છે મહુવા ભાવનગર પાસે। જો કે ભાવનગર પાસે છેલ્લા 2 દિવસથી ભારે વરસાદી માહોલ છવાયેલો છે, જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। અનેક નદી નાળા પણ છલકાયેલા છે। એટલે ભાવનગરમાં આપ રેડ કવર્ડ એરિયા જોઈ રહ્યા છો। ભાવનગર, અમરેલી, અલંગ અને મહુવા સૌથી વધારે વરસાદી માહોલ છે। અમરેલીમાં પણ આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સાથે ગોંડલ, જસદણ, બોટાદમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ વરસાદ આ દિવસે પણ રહેશે હવામાન વિભાગનું આ ફોરકાસ્ટ છે। વિન્ડીમાં પણ આપ જોઈ રહ્યા છો। જો કે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેનું કારણ છે અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ ફરી એકવાર સક્રિય થઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ વરસાદી માહોલ રાજ્યમાં યથાવત રહેશે। ચોમાસાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે અને તેની અસર આપ જોઈ રહ્યા છો અહીંયા વર્તાઈ રહી છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં પણ વરસાદી માહોલ છવાયેલો હતો, તો અહીંયા પણ આપ જોઈ રહ્યા છો કે સલાયા પાસે પણ વરસાદી માહોલ છે અને અહીંયા પણ એક સિસ્ટમ સક્રિય થયેલી છે, જેના કારણે જામનગર, બાણવડ, પોરબંદર અને દ્વારકામાં વરસાદી માહોલ છવાયેલો છે। આ તરફ આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર સુધી આજે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળશે। આ તરફ જુઓ તો દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે ત્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ સાથે તેની અસર મધ્ય ગુજરાત પર જોવા મળી રહી છે અને ગઈકાલે સાંજે અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। પવનના સુસવાટા સાથે હજુ પણ હવામાન વિભાગનું વરસાદનું ફોરકાસ્ટ છે। હવે આપણે ટાઈમ ઝોનમાં ચેન્જ કરીને જોઈએ હોરિઝોન પ્રમાણે, તો સાંજે 6 વાગ્યાની આપ સ્થિતિ જોઈ રહ્યા છો। પહેલા જોયું 11 વાગ્યા આસપાસ તો ભારે વરસાદી સિસ્ટમે અહીંયા સક્રિય થઈ હતી ભાવનગર પાસે, પરંતુ હાલ સાંજનો માહોલ જુઓ તો થોડો ઓછો વરસાદ વર્તાઈ રહ્યો છે। વરસાદનું જોર ઘટી શકે છે, પરંતુ 3 દિવસ ભારે વરસાદનું એલર્ટ છે। અહીંયા આપ જોઈ રહ્યા છો પોરબંદર, જૂનાગઢ અને આ તરફ ભાવનગર પાસે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી ધોળકા સુધી અને ભરૂચમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। હવે આવતીકાલનું પણ આપણે ફોરકાસ્ટ જોઈ લઈએ કે આવતીકાલે સ્થિતિ શું હશે। તો 18 તારીખની સ્થિતિ જોઈ લઈએ। 18 તારીખ અને આવતીકાલના આપ જોઈ રહ્યા છો કે આવતીકાલમાં જે સિસ્ટમ પહેલા સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલી હતી તે મધ્ય ગુજરાત તરફ જતી જણાઈ રહી છે। એટલે કે મહેસાણા, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ કાલે યથાવત રહેશે। ભારે વરસાદ પડી શકે છે, એલર્ટ પણ અપાયું છે। અમદાવાદમાં પણ તેની અસર વર્તાશે। જો કે અમદાવાદમાં આજે વહેલી સવારથી ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે। વરસાદી માહોલ અત્યારે પણ છવાયેલો છે, તો ધોળકા, નડિયાદમાં પણ તેની અસર જોવા મળશે। હવે ત્યારબાદ આપણે 18 તારીખ એટલે કે આવતીકાલે જ સાંજની સ્થિતિ પણ જોઈ લઈએ 4 વાગ્યા આસપાસ। તો 4 વાગ્યા આસપાસ ફરી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। ભરૂચ, આમોદ આસપાસ, આ સાથે વડોદરામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। તો ભાવનગરમાં પણ એટલે ઓવરઓલ જે સ્થિતિ હતી દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। 19 તારીખનું ફોરકાસ્ટ પણ આપણે જોઈ લઈએ કે 19 તારીખે સ્થિતિ શું રહેશે। તો આપ જોઈ રહ્યા છો કે 19 તારીખે ઓવરઓલ અહીંયા વરસાદનું જોર ઘટી જાય છે। જે સિસ્ટમ અહીંયા ભરૂચ પાસે હતી તે નીચે જણાઈ રહી છે, એટલે વરસાદનું જોર એટલું વધારે 2 દિવસ પછી નહીં રહે।